નમસ્કાર તમામ મિત્રોને। તો મિત્રો, હાલમાં જે સરકારી ભરતી એટલે કે જે પોલીસની ભરતી છે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। આમાં તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ મળતી રહેશે। તો ચાલો આપણે જે આજની અપડેટ છે તે જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં જોડવા માટે ઈચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે। પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। તો ભરતી માટે ઉમેદવારોને વધુ યોગ્ય તક છે તે મળવાપાત્ર થશે। તો ઉમેદવારો 26 ઓગસ્ટથી ઓનલાઈન અરજી છે તે કરી શકશે। પીએસઆઈ અને એલઆરડી ભરતી માટે અરજી કરવા માટે જે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી જે પોર્ટલ છે તેને ખુલ્લું રાખવામાં આવશે। અને આ સાથે સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે ચોમાસા પછી જે ફિઝિકલ ટેસ્ટ છે તેને લેવામાં આવશે અને આ સાથે OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે। તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે નવી જે CBRT પરીક્ષા પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં નહીં આવે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।